ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું કેવલ રાજગોર। જોઈએ આજના સ્થાનિક સમાચાર। શિયાળાની પ્રિય એવી મીઠી ચીકી બની ખારી ભાવ વધ્યા હોવા છતાં પણ સ્વાદના શોખીનો કરી રહ્યા છે ખરીદી। શિયાળામાં પ્રિય એવી ચીકીને પણ મોંઘવારીનો માર પડ્યો છે। અલબત્ત સ્વાદના શોખીનોએ ખરીદી કરવામાં પાછી પાની કરી નથી અને લગભગ દરેક વેરાયટીમાં સારું એવું વેચાણ થઈ રહ્યું છે। કાચા માલમાં થયેલા ભાવ વધારાની સીધી અસર ચીકીની કિંમત પર પડી હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। ખાસ કરીને સંક્રાંતની આસપાસ તેની ખરીદી પરાકાષ્ઠે પહોંચી જાય છે। આ વખતે પણ એવું જ થયું છે। જો કે ગયા વર્ષની સરખામણીએ ભાવ વધતા થોડો કચવાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને ચીકીમાં સિંગ અને તલ વધારેમાં ચલણ છે તો દાળિયા અને ટોપરાને પણ લોકો પસંદ કરે છે। ડ્રાયફ્રૂટ ને હાઈ વર્ગના લોકો પસંદ કરે છે। 2012 નું વર્ષ ભાવ વધારાનું રહ્યું હોય એમ કહી શકાય। આની અસર સીધી મીઠી વાનગીઓ પર થઈ છે। દરેક વેરાયટીમાં 15 થી 20% વધારો કરવાની ફરજ પડી છે। આ અંગે વેપારીઓ જણાવે છે કે દરેક કાચા માલ મોંઘા થવાથી ભાવ વધારા જરૂરી બન્યા છે। નોનુ ફૂટવેર ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનુ ફૂટવેર। લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે। લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ। જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી। ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનુ ફૂટવેર। સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ। નોનુ ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે। નોનુ ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। મયુર ગોળ, ડીકેશ ગોળ। મોબાઈલ નંબર 9909038260। 2012 ને બાય બાય અને 2013 ને આવકાર આપવા માટે આજે સમગ્ર વિશ્વની સાથે ભુજ પણ થનગની રહ્યું છે। ભુજમાં પણ કેકનું ધૂમ વેચાણ થયું। કચ્છમાં હવે છેલ્લા 7 વર્ષથી કેકનો 31ના દિવસે ખૂબ જ પ્રમાણ વધી ગયું છે। આમ દિવસે ને દિવસે મોટા મોટા કેકના ઓર્ડર આવતા થઈ ગયા છે, જેથી આમ મહેલ છે, 3 ફ્લોરવાળા કેક છે, ફોટો કેકના છે, એના ઘણા બધા ઓર્ડર આવે છે। આમાં કોલેજના બોયઝ ગર્લ્સ તો ઘણા બધા જ આવે છે। પેસ્ટ્રી છે, પફ છે, 30% હમણાં બહુ વધી ગયો છે। છેલ્લા 7-8 વર્ષથી ઘણું બધું વધી ગયું છે। જે બધે પોતપોતાની રીતે સેલિબ્રેટ કરતા હોય છે, હું પણ આજે કેકનો ઓર્ડર દેવા આવ્યો છું અને મારો સવારથી જ વિચાર એમ હતો કે ભાઈ હું ગરીબોમાં ને એવી રીતે જે વ્યક્તિ કેકની દુકાનમાં આવી નથી શકતા અને લઈ નથી શકતા એને આ કેક આપી અને છોકરાઓને આજે ખુશ કરીએ અને થોડુંક ધર્મનું દાન કરી અને ઘર માટે પણ પાર્સલ કરાવવા આવ્યો હતો। બહુ સારી રીતે ઘરના સાથે કે મિત્રો સાથે હોટલમાં જઈએ અને સેલિબ્રેટ કરીએ એવી રીતે અમે પાર્ટી ઉજવવાના છે। ના, ઓલ ઓવર ઉજવણીનો અત્યારે તો નેટવર્કિંગ સાઇટ પણ બહુ સારી એવી થઈ ગઈ છે, તો ફેસબુક ઉપર ને એના ઉપર બહુ સારો એવો ઉત્સાહ જોવા મળે છે અત્યારે। પછી તો રાતના જેવા પ્રોગ્રામ। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલ
ફર્નિચરમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. માધાપર જૂનાવાસના ઉપસરપંચના ભાઈને દારૂ પીવડાવવા મુદ્દે એક ગઢવી યુવાન પર તલવારથી હુમલો કર્યો. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા. ભુજના માધાપર પાસે એક ચાની હોટલ પર રવિવારે બપોરે મારામારી થઈ હતી. આ મારામારીમાં માધાપર જૂનાવાસના ઉપસરપંચ અને તેના ભાઈએ તલવારથી એક યુવાન પર હુમલો કર્યો હતો. પોતાના ભાઈને દારૂ પીને કેમ બગાડે છે અને એવું કહીને બંને શખ્સ તૂટી પડ્યા હતા. આ ઘટનામાં સામસામે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. માધાપર પાસેની ચાની એક હોટલ પર 30 ડિસેમ્બર રવિવારના બપોરે ગોવિંદ મુરજી ગઢવી ચા પીવા માટે આવ્યા હતા. ત્યારે માધાપર જૂનાવાસના ઉપસરપંચ દાદુભા જયમલજી ચૌહાણ અને તેના ભાઈ દેવીસિંહ ગોવિંદ પર હુમલો કર્યો હતો. દાદુભાઈ તલવારથી તેના માથા પર ઘા મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી અને દેવીસિંહ ગોવિંદને કહ્યું હતું, તું મારા ભાઈને દારૂ પીવડાવીને કેમ બગાડે છે? સામે ગોવિંદે પણ તેને ધકબુસટ મારી અને પતાવી દેવાની ધમકી આપી હતી. ગોવિંદ અને દેવીસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. માધાપરના ઘાયલ ગોવિંદને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એટલે અમે શું સાહેબ હોટલ ઉપર ચા પીતા હતા અને એનો ભાઈ પણ મારી સાથે હું ચા પીવા આવ્યો હતો અને એવી રીતના આવીને બે ભાઈ આવીને ડાયરેક્ટ મારા ઉપર હુમલો જ કરી નાખ્યો. એક માધાપુર ઉપસરપંચ દાદુભા અને એનો ભાઈ મોટો દેવીસિંહ અને તલવારોને ધોકા લઈને આવેલા. બે ગાડી ભેગી, સ્કોર્પિયો અને ફિગો ગાડી. મારવાનું કારણ એ લોકો એમ કીધું કે તું મારા ભાઈને બગાડે છે અને એમાં મારો શું વાંક છે? એનો ભાઈ તો મારાથી મોટો છે, હું એને બગાડતો થોડું હું કાંઈ, અને મને આવી પ્રવૃત્તિ કરવાની જરૂર શું છે? આ લોકો ખોટી રીતના આ લોકો મારા ઉપર આતંક મચાયો છે. અને માધાપરના 8 દી પહેલા એક મારા મિત્રને પણ એ લોકો એના ઘરમાંથી મારકૂટ કરી હતી. ત્યારે પણ હું એને બચાવવા ગયો હતો, ત્યારે એ લોકો મારા ઉપર આવી રીતના અત્યાચાર કર્યો હતો. અને આ લોકોનો હમણાં છેલ્લા 8-10 દિવસથી ત્રાસ વધી ગયો છે. અમે એક ડ્રાઇવિંગ કરવા માણસો છીએ, બરાબર ગરીબ માણસો છીએ, અને આવી રીતના જો આ લોકો ઉપસરપંચ ગામનો થઈને જો આવી રીતના પ્રવૃત્તિઓ કરતો હોય તો અમારે કેવી રીતના બધું કરવાનું? અમારી માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ. મારું નામ છે ભાવિકાબા. અમે ખાલી પૂછપરછ કરવાથી ઘરમાં આવીને મારકૂટ કરી હતી, ઘરમાં તોડફોડ કરી હતી અને ધક્કાએ માર્યા હતા. લેડીઝને પણ ધક્કા દીધા હતા એને, દાદુભા ખુદ. અમે ખાલી પૂછપરછ કરવા ગયા હતા, એનામાં એ લોકોએ ડાયરેક્ટ મારવા કૂટ ચાલુ કરી દીધી. મારા હસબન્ડને મારે, મને ધક્કો દીધો, છોકરાને ધક્કો દીધો. 25 તારીખ. મારું નામ હિતેન્દ્રસિંહ જેઠવા. જે દાદુભા સરપંચ અમારા સસરાની ગાડી જે ઉપડી ગયેલ ચોરીમાં, એટલે અહીંયા ચોરીનો બનાવ થયેલો. ચોરીના બનાવમાં એ લોકોના ચોકીદારને મેં પૂછા કરેલી, મારા સસરાએ પૂછા કરેલી કે ભાઈ આ ચોરી કેવી રીતના થઈ છે? તો ચોકીદારે ઉશ્કેરાઈને કીધું કે હું દાદુભાને ફોન કરું છું. ને દાદુભાને ફોન કરતા દાદુભા શું અમારા ઘરમાંથી ચડીએ. અમે ગાડી રત્નાલથી ચોરી થઈ હતી, સુગારિયા ફાટક કનેથી લઈ આવ્યા હતા. ચોરી થઈ ગયેલી ખાલી પૂછપરછ માટે. અમે કોઈ જાતની, અમારા ઘરમાં કોઈ લાકડી નથી, કાંઈ નથી વસ્તુ. એ લોકો જાનથી મારી નાખવાની ધમકી આપેલી. ને એ લોકોએ કીધું હજી પર મારા ભાઈ ભેગા કે આજુબાજુ ક્યાંય ફરશો તો મારી નાખો આવશે તમને. હા, અને હોસ્પિટલમાં હું દાખલ થયેલો અને મને મારા આર્થિક પરિસ્થિતિના હિસાબે, કારણ કે દબાવના લીધે મેં ફરિયાદ પાછી ખેંચી લીધી. અબ્દ્રેમાન અમે હું પેસેન્જર ભરતા હતા, ઓનામાંથી ઝઘડો થયો, દારૂ પીતેલા હતા. રહેબારી છે, રહેબારી. અમે એમાં પેસેન્જર ભરતા હતા, નશામાં હતા, દારૂ પીતા હતા. ફુજોડી ગામ સ્ટેશનમાંથી. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ,
ગાર્ડન ઝૂલા ટીવી કેબિનેટ, શૂ બોક્સ LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushalifarnituremall@gmail.com. દિલ્હીમાં બળાત્કારનો ભોગ બનનાર યુવતીએ અનંતની વાટ પકડી. વિવિધ સંસ્થાઓએ શ્રદ્ધાંજલિ આપી. RR લાલન કોલેજના વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપી શ્રદ્ધાંજલિ. દિલ્હી ગેંગરેપની પીડિતા દામિનીના મૃત્યુ બાદ જ્યારે આખા દેશમાં તેની આત્માને શાંતિ મળે તે અર્થે હવન થઈ રહ્યા છે અને કેન્ડલ માર્ચ દ્વારા પોતાનો વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભુજ લાલન કોલેજના વિદ્યાર્થીઓ પણ દામિનીની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપી હતી. સ્ત્રીઓની સુરક્ષા માટે બીજા કાયદા બને તેવી પણ માંગ કરી હતી. તો બીજી તરફ હત્યારાઓને કડક સજા થવી જોઈએ, એટલે બીજા આવા નરાધમો કૃત્યો કરતા અટકાય તથા નારી જાતિ માટે સુરક્ષા થઈ શકે. ગંધીર છે અને હું SYBA માં અભ્યાસ કરું છું, 3જા સેમમાં. આજે આ 23 વર્ષની યુવતી સાથે આવો બળાત્કાર થયો એ વિશે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આવા કૃત્ય ન થાય એ માટેના પગલાં લેવા જોઈએ. આ વિદ્યાર્થી સાથે આવું થયું એના માટે અમને પણ એવું લાગે છે કે કાલે બીજી વિદ્યાર્થીઓ સાથે પણ થઈ શકે છે. એના માટેના કડક નિયમ બનાવવા જોઈએ. એક 23 વર્ષની યુવતી માટે જ નથી, નાની યુવતી માટે પણ એ લોકો માટે પણ સેફટી નથી. એ લોકો માટે પણ એમનું પણ વિચારવું જોઈએ આપણે. એટલે કોઈ પણ યુવતી માટે એમ સેફટી નથી, તો એના માટે સખત પગલાં લેવા જોઈએ. એવું નથી આ એક બનાવને કારણે લોકોમાં આક્રોશ પેદા થયો છે, એના માટે સખત પગલાં લેવા જોઈએ. સૌ જાણે છે તેમ 16મી ડિસેમ્બરના દિલ્હીની કોલેજની વિદ્યાર્થીની દામિની ઉપર પાશવી બળાત્કાર કરવામાં આવ્યો. 28મી ડિસેમ્બર સુધી દામિનીએ જીવન સામે મોત સામે સંઘર્ષ કર્યો. 16મી ડિસેમ્બરે જે દામિની દિલ્હીની હતી 28મી ડિસેમ્બર સુધીમાં દેશની દામિની બની ગઈ. તો એના અત્યંત દુઃખદ અને અકાળ અવસાન બદલ રોષની અને શોકની લાગણી વ્યક્ત કરવા, દિવંગત દામિનીને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવા અને એમના પરિવારના સભ્યોને સાંત્વના આપવા માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. Safmax packaged drinking water. દરિયાલાલ બેવરેજીસ, Safmax, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. Safmax. Contact 02832242201. Safmax, દરિયાલાલ બેવરેજીસ. ભુજના વાલદાસ નગરમાં અશ્વપાળના ખૂનનો ભેદ ઉકેલાયો. એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ. ભુજના વાલદાસ નગરમાં વૃદ્ધની થયેલી હત્યાના પ્રકરણમાં પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઘરમાં ચોરી કરવા ઘૂસેલા 3 શખ્સો ચોકીદારની ઘાતક હત્યા નિપજાવી હોવાના બાબત પ્રકાશમાં આવી છે. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ પોલીસ અધિક્ષક બિપિન આહિરેના માર્ગદર્શન અને નાયબ પોલીસ વડા DR અગ્રાવતની સૂચનાથી સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમે હત્યારા શખ્સો કિશન કાંતિભાઈ ગુંસાઈ, રવિશંકર ડિંડોડિયા અને લોકેન્દ્ર ઉર્ફે નોકિયા પ્રેમસંગજી ક્ષત્રિય નેપાલીને ધરપકડ કરી હતી. માધાપર નજીક પાણીના નગલા પાસે આરોપી ઝડપાયા હતા. આ 3 શખ્સો પર શંકાજત રાઉન્ડ અપ કરી રહેલી પોલીસે આદરેલી કડક પૂછપરછ દરમિયાન હત્યાની કબૂલાત ખુલી હતી. આરોપીઓએ પોલીસને આપેલી કેફિયત પ્રમાણે તારીખ 25/12ના રાત્રિના સમયે સિદ્ધરાજસિંહ ઝાલાના ઘરે ચોરી કરવા ઘૂસ્યા હતા. હદભાગી ચોકીદાર ઘોડાને અંદર બાંધી બાદમાં પોતાના રૂમમાં સૂઈ ગયો હતો. લોખંડના દરવાજા ખુલ્લો રહેતા નાના દરવાજામાંથી આ 3 શખ્સો પ્રવેશ્યા હતા અને ચોકીદારના રૂમમાં પહોંચ્યા હતા. ચોરી કરતા ઝડપાઈ જવાની બીકે 3 જણાએ વૃદ્ધની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ચોકીદારે રાડારાડી કરતા તેનું મોઢું દબાવી અને આરોપી કિશને છરી વડે ગળા પર અને બાદમાં પેટના ભાગે ઘા મારી હત્યા નિપજાવી હતી અને ચોકીદારે ઓઢેલું ગોદડું ઓઢાડી દીધું હતું. મૃતકના પૈસા અને પાકીટ મોબાઈલ તસ્કરો લઈ ગયા હતા. હત્યા નિપજાવા બાદ ચોરી કરવા જવાની પેરવી કરી રહી હતી, પરંતુ બીજા ચોકીદાર આવી જતા નાસી છૂટ્યા હતા. પૈસા માટે સવારના લોકોનું મેચ રમવા ગયા હતા. રવિવારના લોકોની રાતના મેં કીધું આપણે હાલવાને બાપુના ઘરે ગયા તો પૈસાનો એ લોકોને કીધો હતો એને 20-25 લાખ રૂપિયા પડ્યા હશે ઘરમાં. ભાઈ તો સૂતો પડે તો મેં તો અમને જોઈ હશે તો પકડી લેશે ને દઈ દેશે સાહેબના અવાજ. સૂતો હતો ને ચાદર ઓઢી હતી, મેં જઈને પાઇપ મારી દીધો. પૈસાનું શું કરવાના હતા? વાપરવાના હતા સર, હોન્ડા ને લેવાના હતા. ભુજ તાલુકાના જે મિર્જાપર વિસ્તારમાં વાલદાસ નગરમાં જે મર્ડર થયું હતું એ 25મી તારીખના રાત્રે
અને 26 તારીખના સવારના વચ્ચેના ગાળામાં મર્ડર થયું હતું. એમાં સિદ્ધરાજસિંહ ઝાલા કરીને ઘોડાનો તબેલો રાખે છે અને પોતાનો વસવાટ પણ ત્યાં રાખે છે. હવે એમાં ઘોડાને ભચાલભાઈ કરીને નોતિયાર કરીને જે મરણ જનાર છે એ ત્યાં ઘોડાને ટ્રેનિંગ આપવા માટે ત્યાં રહેતા હતા. આ અનડિટેક ગુનો હતો અને બહુ જ દર્દનાક રીતે મારેલા હતા. એટલે પોલીસની અલગ અલગ ટીમો પાડેલી હતી. કિશન કે જે અગાઉ ત્યાં નોકરી કરતો હતો એણે ત્યાંથી પાઇપ લીધી અને પોતે માથા ઉપર મારી દીધી. એટલે સીધો ત્યાં ખાટલામાં મતલબ કે એના ખાટલામાં જ એ ત્યાં પડી ગયો અને મોઢું દબાવ્યું. પેલા બે માણસે હાથ પકડ્યા અને પછી આ જ કિશને પોતે જે અગાઉ ચોરી કરવાના ઈરાદે છરી લઈને ગયો હતો એણે પોતે એના ઉપર ગળા ઉપર ઘા મારી દીધા. એટલે ત્યાં જ ભાઈ મતલબ મરણ જવાની સ્થિતિમાં હતા. એવામાં નોકિયાએ ઉપરા ઉપર પેટમાં ઘા મારી દીધા કે જેના લીધે આ લોકોને એવું થયું કે આજે આપણો પ્લાન સક્સેસ રહેશે નહીં. એટલે એ લોકો સીધા ત્યાંથી જાળીમાં થઈને પાછલા ભાગમાં થઈને અને ભાગી ગયા. હવે આમના રિમાન્ડ માગીશું. રિમાન્ડ દરમિયાન જે મોબાઈલ લઈ ગયા છે મોબાઈલમાં સિમ કાર્ડ મળતું નથી. તો બીજા ક્યાંય અને આના સિવાય બીજા કોઈ અન્ય આરોપીઓ છે કે નહીં એ નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરી અને વધુ ગુનાઓ કરેલા હોય અગાઉ પણ વચ્ચેના સમયમાં એ પણ ઉકેલીશું અને આમાં પણ જેટલા પુરાવા એકત્રિત થશે અને વધુમાં વધુ સજા મળે એવા અમારા પ્રયત્નો રહેશે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. દર વર્ષ ઉત્તરાયણમાં અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે ત્યારે નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાયલોન દોરાથી ઈજા પામીને એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજી ચૂક્યું છે. ઉત્તરાયણનો તહેવાર જેમ નજીક આવતો જાય છે તેમ તેમ પતંગ રશિયા દ્વારા વિવિધ તારના દોરાઓ રંગવા અને પતંગો ખરીદવા બજારોમાં ભીડ જમાવી છે. પરંતુ સિન્થેટિક મટીરીયલ નાયલોન દોરાથી ઉડાવવામાં આવતા પતંગો થકી આડફેડમાં આવતા પક્ષીઓ અને કેટલીક વખત માણસો પણ ગવાઈને મૃત્યુના ભેટતા હોય છે. આ સંજોગોમાં નાયલોન દોરાથી પતંગ ચગાવવા અને તેનો ઉપયોગ કરવા કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ માટે સરકાર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ હેઠળ 1986 ની કલમ 5 હેઠળ ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. ગુજરાત અધિનિયમ કલમ 113 તથા 33W આધારે મળેલી સત્તાને રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર SK સાયકિયાએ સિન્થેટિક મટીરીયલ નાયલોન વગેરેથી તૈયાર કરેલા પાકા દોડાને પતંગો ઉડાવવા અને તેનો ઉપયોગ કરવો કે તે હેતુથી વેચાણ કરવા ઉપર જાહેર રોડ ઉપર પતંગ ન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. હું 10 વર્ષથી અહીંયા છેલ્લા ધંધો કરું છું. નાયલોન દોર જો વીજળીના તારમાં ફસાઈ જાય તો કરંટ લાગવાની સંભાવના રહે છે અને નાયલોન દોર છે ને હાથથી તૂટતી નથી. જો નાના છોકરાઓને બાળકોના ગળામાં ફસાઈ જાય તો તકલીફ થઈ શકે છે. અમે નાના બાળકોને ખાસ અપીલ છે કે નાયલોન દોર ન વાપરે, પ્લાસ્ટિકની દોર ન વાપરે. મા બાપને એ અપીલ કરશું કે નાયલોન દોર છોકરાઓને ન લઈ આપે. મારા પાસે સુરતની, બરેલીની 2 જાતની ફિરકીઓ છે, જે 9 તાર ને 6 તારની છે, જે હાથથી સરળ તોડી શકાય છે અને કાપી પણ શકાય છે પતંગ. નાયલોન દોરથી જેવી ઝેરી દોરી નથી. પતંગમાં કાપડના છે, પ્લાસ્ટિકના છે ને કાગળના છે. 3 જાતના પતંગો છે અમારી પાસે. પેન્ટિંગમાં બેન 10 છે, એરોપ્લેન છે, પછી સ્પાઈડરમેન છે અને ફિલ્મી કાઇટ છે અને છોટા ભીમના પતંગો વધુ વેચાણમાં છે હમણાં. સમગ્ર કચ્છ ઠંડીથી થરથરી રહ્યું છે અને કચ્છનું પાટનગર ભુજ પણ ઠંડા વાયરાથી બાકાત નથી રહ્યું અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડુ રહ્યું. સમગ્ર કચ્છ કોલ્ડ વેવમાં સપડાયું છે ત્યારે ભુજનો દિવસ રાજ્યભરમાં સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. અહીં મહત્તમ તાપમાન 22.2 ડિગ્રી જેટલું રહ્યું હતું તો લઘુત્તમ તાપમાન રાજકોટ અને ભુજમાં 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેરોમાં રહ્યા હતા. નલિયામાં ઠંડીમાં આજે તાપમાનની રીતે રાહત અનુભવી હતી. મારું નામ પરિમલ ધોળકિયા. અમે અગાઉ એકાદ વાર આવી જોઈએ, આવી ઠંડી અત્યારે બહુ જ વધારે પ્રમાણમાં છે અને અમે સવારે ફરવા નીકળી સવારે 5:45 એ પણ હવે અમારે ટાઈમ બદલવો પડે અને હવે 7 વાગ્યા પછી અમારે ફરવા જવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. અહીંયા કને પવન જે ઉત્તરનો પવન છે તેને કારણે ઠંડી ખૂબ ઘણી છે
પણ સામાન્ય રીતે અહીંયા કને આ સિઝનમાં આનાથી પણ વધારે ઠંડી જૂના વખતમાં રહી છે અને 0 ડિગ્રી થવાના પણ દાખલા અહીંયા કને બની ગયા છે. એ હિસાબે આજે 5 ડિગ્રીની આજુબાજુ ઠંડી અહીંયા કને છે. કચ્છમાં આપણે અહીંયા જ્યારે કાશ્મીરમાં કે શિમલામાં બરફ પડે છે એના 24 કલાક પછી અહીંયા કને ઠંડી આવતી હોય છે અને એ ઠંડી લગભગ 5 ડિગ્રીની આજુબાજુ આવી જ જતી. ગયા વખતે 3-4 ડિગ્રી સુધી ગઈ હતી, આજે પણ 5 ડિગ્રીની આજુબાજુ ઠંડી આવી ગઈ છે. ખાસ કરીને ભૂકંપ પછી પણ આ પ્રમાણ ઘણું વધ્યું છે. અત્યારે ઠંડી બહુ છે. આવી ઠંડી કોઈ દિવસ જોઈ નથી, અમને સાંભળે પણ નહીં. અને રાતના તો પડે છે પણ દિવસના તાપડા દખાવીને બેસવો પડે છે. બહુ ઠંડી છે અત્યારે. બહુ પડે છે. દિનની ઠંડી પડે, રાતની ઠંડી પડે. તાપણી કરીને બેઠા છીએ. ઓસમાનભાઈ નામ છે. ગાડી લઈને રાતે અમે આવતા હતા, તે રાતે ઉતા હતા અહીંયા પંપે, તો પછી સવારના ઉઠ્યા નથી. ઠંડીના કારણે અમને લાગે છે. અમે ગાડી ભેગી હતી રાતના 2, પછી રાતના એ 2 ભેગી હતી, પછી એ ભાઈ ત્યાં સુઈ ગયા હતા. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્કેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. રણોત્સવ 2012 શરૂ થઈ ગયો છે અને તંત્રની અપૂરતી તૈયારીઓને લીધે પ્રવાસીઓ અને મુલાકાતીઓને કલાકો સુધી લાઇનમાં ઊભો રહેવું પડે છે. કચ્છમાં ઠંડીના સામ્રાજ્ય વચ્ચે હાલે ચાલી રહેલા રણોત્સવમાં નાતાલની રજાઓ ચૂકી ન જવાય અને તેની ગણતરી સાથે 2012 ને વિદાય તથા 2013 ને આવકાર આપના ઉદ્દેશ્યથી પ્રવાસીઓ અદભુત ઘસારો જોવા મળી રહ્યો છે. રવિવારે તો ભીરંડિયા ચેકપોસ્ટ ઉપર એટલી ભીડ હતી કે જે ફરજ બજાવતા કર્મચારીઓ શિસ્ત, સંયમ, સંસ્કાર બધું જ ગુમાવી બેઠા હોવાની ફરિયાદ દેશભરમાંથી આવેલા પ્રવાસીઓએ કરી હતી. અને ક્યાંથી આવો છો? ડોક્ટર જયેશ પટેલ, ડાકોરથી આવું છું. ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ છું. જરૂર છે કારણ કે પ્રાઇમરી બેઝિક ફેસિલિટી શરૂ થઈ શકે છે અને આટલી શરૂઆતની અંદર એટલે આટલી ફેસિલિટી અંદર જે પબ્લિક માનવ મેળામણ અત્યારે ઉમટ્યું છે એ જોતા હજુ ઘણી સગવડની જરૂર છે, પણ એ તો હવે ટાઈમ લેશે કારણ કે અપેક્ષા કરતાં વધારે મુલાકાતીઓ અત્યારે આવી રહ્યા છે. એટલે મને લાગે છે સરકારી તંત્રને તૈયાર થવામાં થોડી વાતો લાગશે જ. ઈશુના નૂતન વર્ષની ઉજવણીનો ઉમંગ, નાતાલનું વેકેશન અને તેમાં ભળે રવિવાર એટલે રજાઓની રંગત માણવા માત્ર કચ્છમાં જ નહીં પરંતુ મુંબઈ, સૌરાષ્ટ્ર સહિતના અનેક સ્થળોએથી પ્રવાસીઓ ઘણા જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રણોત્સવ માણવા માટે ઉમટી પડેલા પ્રવાસીઓને કારણે ભીરંડિયા ચેકપોસ્ટ ઉપર રીતસર અફડાતફડી મચી ગઈ હતી. રણોત્સવમાં ધોરડા તરફ જવા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલા ચેકપોસ્ટમાં વાહન અને પ્રવાસીઓ ટિકિટ મેળવવા કલાકો સુધી રાહ જોવી પડી હતી. એક તરફ તંત્રને રણોત્સવ દરમિયાન થતી અઢળક કમાણીનું નજરાણું મળે છે, જ્યારે બીજી તરફ આ કમાણી કરવા માત્ર 2 થી 4 વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત છે. જ્યારે રજાઓમાં આવો સંયમ થાય ત્યારે ચેકપોસ્ટ ઉપર પ્રવાસીઓનો સમય ન વેડફાયની ફરિયાદ સામાન્ય બની જાય છે. આ ચેકપોસ્ટથી વેકરિયા લોરિયા તરફનો માર્ગ 167 થી 170 જેટલા વાહનો લાઇનમાં ખડકાઈ ગયા હતા. નિર્મલ નામ છે મારું, ભુજનો રહેવાસી છું. ઘણા લાંબા ટાઈમથી રણોત્સવની લોકપ્રિયતા જોઈને અમે આવવાનું વિચાર્યું હતું આજે, પણ સવારથી બંને બાજુ ભીરંડિયા બાજુ, કાળા ડુંગર બાજુ લાંબી લાઈનો છે અને જે મેઇન જે જગ્યાએથી પરમિટ સેન્ટર છે ભીરંડિયામાં એ સવારે 10 વાગે ખુલે છે. એના કારણે વહેલી સવારે આવવાવાળા પ્રવાસીઓની ભીડ બહુ લાંબી થઈ જાય છે અને એ ઉપરાંત અહીંયા પ્રવાસીઓને વ્યવસ્થિત માર્ગદર્શન મળે એવી કોઈ સુવિધા નથી અને સ્ટાફ પણ ઓછો છે. એના લીધે લાંબી લાઈન લાગી પડી છે અને પ્રવાસીઓનો જે મહત્વનો સમય છે લાઈનોમાં જ અહીંયા છે એવું વાતાવરણ થઈ ગયું છે. સુધારામાં તો એવી રીતે છે જે રીતે ઓનલાઈન બુકિંગ કરતા હોય છે રણોત્સવની રીતે ઓનલાઈન પરમિટની પણ વ્યવસ્થા થઈ શકે. ઇવન તાલુકા મથકે કે જિલ્લા મથકે પણ એમની ત્યાં મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત ઓફિસમાં કે ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી ઓફિસમાં એવી કોઈ સગવડ થવી જોઈએ કે ભીરંડિયામાં આવે તો એનાથી પહેલા જ પરમિટનું આખું તૈયારી હોય તો અહીંયા પણ લાઈન ન થાય અને દરેક જગ્યાએ લોડ ઘટી જાય અહીંયા.
હવે વાત કરીએ રમતગમતની તો રવિવારે ભલે ભારત પાકિસ્તાન સામે હારી ગયું હોય, પરંતુ ભુજ જીબુલી ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજની ટુર્નામેન્ટ માકપટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. તો મળીએ સ્પોર્ટ્સ રિપોર્ટર અનિલ ડાભીને. શ્રી ભુજ માકપટ યુવા ગ્રુપ દ્વારા આયોજિત MPL સિઝન 2 બોસ કપ 2012 મેગા ફાઇનલ મેચ ભુજના ઐતિહાસિક જીબુલી ખાતે યોજાઈ. રસાકસી ભર્યા જંગમાં સક્સેસ ગાંધીધામને હરાવી અને અરિહંત માંડી બની MPL 2ની ચેમ્પિયન ઓફ ચેમ્પિયન. મીડિયા પાર્ટનરમાં આશાપુરા ન્યૂઝે મેગા ફાઇનલનું કર્યું મહા કવરેજ. ભુજના ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આજે જૈન પરિવારોની વિશાળ હાજરી વચ્ચે MPLની મેગા ફાઇનલ મેચ રમાઈ હતી. દિલ્હીની દીકરી એવી દામિનીને કેન્ડલ લાઇટ અને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીનો જે ગેંગરેપની ઘટના બની હતી તે જૈન સમાજના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત જનમેદનીએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમજ આવી ઘટનાઓ ન બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ આ ફાઇનલનું કાઉન્ટડાઉન શરૂ કરવા સર્વપ્રથમ મા ભારતીનું એટલે કે ભારતનું રાષ્ટ્રગાન સાથે બંને ટીમોનો પરિચય અને ટોસ વિધિ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી. અરિહંત માંડવીના કેપ્ટન ભાવિન શાહે ટોસ જીતી અને બેટિંગમાં આવવાનો નિર્ણય લીધો હતો. જે દાવ એમનો સદંતર સફળ રહ્યો હતો. ભવન શાહ, સમીર શાહ, મલય લાલન, મંથન શાહ, નિખિલ લાલન અને ભાવિન શાહે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવી 15 ઓવરમાં 172 રન જેવા પહાડ જેવું લક્ષ્યાંક સક્સેસ ગાંધીધામને આપ્યું હતું. એ દરમિયાન મા ન્યૂઝના રિપોર્ટરે જ્યારે દર્શકોની મુલાકાત લીધી હતી ત્યારે દર્શકોએ બંને ટીમો દાવેદાર બતાવી અને મેચ રોમાંચક બનશે તેવી ખાતરી આપી હતી. સક્સેસની બેટિંગ લાઈન 9 થી 10 સુધી બેટિંગ લાઈન છે ને ગયા વખતે પણ એ લોકોએ ટાઈ કરેલી, તો આ વખતે લાગે છે મેચ રસપ્રદ થશે અને લગભગ સક્સેસ કપ લઈ જશે. કારણ કે જે દેવાંગ શેઠ છે એના ઉપર આધાર બહુ છે. લગભગ દેવાંગ શેઠ લગભગ ટુર્નામેન્ટ દરમિયાન રમ્યો છે. જ્યારે માકપટ યુવા ગ્રુપનો જે ટુર્નામેન્ટ હતો એ સુપર સક્સેસ ગયું છે અને આજે ફાઇનલ મેચ સક્સેસ રમાઈ રહી છે જેમાં 172 રન બનાવ્યા છે. તમારા હિસાબે એક દર્શક તરીકે તમને કોણ લાગે છે કે કઈ ટીમ આ કપ લઈ જશે? અત્યારે કપ ઉપરથી તો એવું લાગે છે કે અત્યારની પરિસ્થિતિ જોતા માંડવી વિનિંગ થાય એવું જણાય છે. બાકી આગળની પરિસ્થિતિ ઉપર ધ્યાન આવે. સક્સેસ ગાંધીધામે 173ના લક્ષ્યાંક સામે શરૂઆત બહુ ધીમી રહી હતી, પરંતુ ડોક્ટર જીગર દોશી, દેવાંગ શેઠ, હિતેશ શેઠ, તેજસ શેઠ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી અને દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા અને મેચને બરોબરી સુધી લઈ આવ્યા હતા. પણ કહેવાય છે ને કે ક્રિકેટ એક અનિશ્ચિતતાની રમત છે અને તે સાચે સાર્થક પણ થયું હતું. અંતિમ ઓવરમાં સક્સેસ ગાંધીધામને ચેમ્પિયન બનવા 24 રન બનાવવાના આવ્યા હતા, પરંતુ માત્ર 13 રન બનાવી તેઓને હારનો સામનો કરી અને ટુર્નામેન્ટના રણસપ રૂપમાં જ પોતાનો સ્વીકાર કરવો પડ્યો હતો. યુવા મંડળ દ્વારા જે ટુર્નામેન્ટ ગયા રવિવારે શરૂ થઈ હતી અને આજે જ્યારે પૂર્ણાવૃત્તિના આરે છે ત્યારે સમગ્ર યુવાનોમાં એક જબરદસ્ત ઉત્સાહ ભરાઈ રહ્યો છે અને પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે ભુજ સિવાયની બંને ટીમ માંડવી અને ગાંધીધામ વચ્ચે હરીફાઈ થશે અને સમગ્ર યુવાનો ને આ પ્રેરણારૂપ 8 દિવસ થયા સતત યુવાનો એક સાથે રહ્યા. સમગ્ર ટીમને અને સમગ્ર યુવાનોને હું અભિનંદન આ સ્થાનેથી પાઠવું છું. પ્રકાશભાઈ, તમે હો કે કમલેશભાઈ હો, એક યુવાઓને જ્યારે પણ કોઈ કાર્ય કરવું હોય તો તમારા તરફથી પ્રેરણાબળ મળતું હોય છે, તો તમે જે આ યુવાનોનો જે ઉદ્દેશ હતો એ કઈ રીતે સાર્થક થતો જણાય છે? એ લોકોએ ખરેખર બહુ સુંદર આયોજન કરેલો અને એકદમ સક્સેસ રહેલો છે અને હું એમને શુભેચ્છા પાઠવું છું મારા તરફથી. અને નેક્સ્ટ આ તો છે જ, ભલે આનાથી ખેલદિલી વધે છે, ઉપરાંત સોશિયલ વર્કને બી આવા સક્સેસફુલ કરે એવી શુભકામના. એમાં અમારે તનમન ધનથી ફાળો રહેશે. અમે અમારા નામ પ્રમાણે જ આજ ઈચ્છીએ છીએ અને ગઈ વખતે જ અમને રંજ રહી ગયો છે કે અમે ફાઇનલમાં ટાઈ મેચ થઈ હતી અને હારી ગયા હતા સુપર ઓવરમાં. તો આ વખતે એ કસર બાકી નથી રહેવા દેવી અને આ વખતે અમે સક્સેસ થશું. અમારું નામ અનિલભાઈ, અમે છેલ્લા 5-1 વર્ષથી સતત એક જ ટીમ સાથે પહેલે તો રમી રહ્યા છીએ. અમારા ખેલાડીઓમાં કોઈ ચેન્જ નથી, એટલે અમારી ટીમની અંદરો અંદરની યુનિટી બહુ સારી છે. પ્લસમાં છેલ્લી 3 મેચોમાં જે રીતના અમારા બેટ્સમેનોએ બોલરોએ પરફોર્મ કર્યું છે એના ઉપરથી એક અમારી ટીમમાં આજે એક આત્મવિશ્વાસ છે કે આ વખતે પણ માકપટ જૈન યુવા ગ્રુપનું જે આ ટુર્નામેન્ટ જે છે MPL સિઝન 2 એના અમે ચેમ્પિયન થઈ શકીએ છીએ અને એ થશું એમ એવી રીતે. બીજું પણ આજે જે ટીમ છે તમારી સામે એ પણ સક્ષમ છે, સક્સેસ
નિલેશ, તો તમારી શું રણનીતિ હશે આજે, કારણ કે તમારી પહેલી બેટિંગ છે, તો કેટલા રન બનાવશો? અમારી પણ ટીમ સારી છે અને સક્સેસની ટીમ પણ બહુ સારી છે અને સક્સેસની ટીમ સામે અમે જે રીતે ગઈકાલે એમણે 140નો ટાર્ગેટ ચેસ કર્યો હતો એ રીતના અમને અમારી બોલિંગ ઉપર વિશ્વાસ છે કે જો અમે 135 થી 40 રન 15 ઓવરની મેચની અંદર બનાવી જશું તો એમને ચેસ કરવો ટફ પડશે અમારી બોલિંગ સામે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી કાલે મળીશું. ત્યાં સુધી કેવલને રજા આપો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ.